જય દ્વારકાધીશ અને દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ પર આપ સૌનું સ્વાગત. આપ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો દ્વારકાથી. દ્વારકાનો જે મેઇન પોશ એરિયા છે કે જનરલી જ આ એરિયા મારો ખૂબ જાણીતો એરિયા છે અને તમે વરસાદની અંદર આ એરિયાને જોયો હશે. બહુ જ ચહેલ પહેલ વાળો તનબત્તી ચોક દ્વારકાનો મેઇન અને પોશ એરિયા તનબત્તી ચોકનો એરિયા છે. અને જે એરિયા ઉપર જનરલી જ રાત્રે 2 વાગ્યા સુધી જે છે લોકોની આવન જવન હોતી હોય છે, લોકોની ચહેલ પહેલ હોતી હોય છે. અત્યારે લોકો જે છે પણ લોકો ફટાફટ પોતાના ઘરો તરફ સ્કૂટર જે હંકારી રહ્યા છે. અત્યારે અહીંયા ચહેલ પહેલ તમને ભાગમ ભાગી દેખાય છે. અત્યારે તમને અહીંયા કોઈ ઊભેલું નહીં દેખાય. મારી સામે જ જે છે કે આઈસ્ક્રીમની દુકાન છે કે ત્યાં આઈસ્ક્રીમ અને એક બાજુ ગોલા જે છે મળતા હોય છે, એક બાજુ સોડાની દુકાન હોય છે. તો આ એ એરિયા છે કે જ્યાં બહુ બધા લોકો જે છે તમને જોવા મળતા હોય છે જનરલી જ. પણ અત્યારે જે રીતે સાંજ પછી સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, પોલીસની ગાડી તમે જોઈ શકો છો કે બધું જ બંધ કરાવવાને નીકળ્યા છે. જે લોકો પણ બહાર છે એ લોકો પોતાના ઘર તરફ જઈ રહ્યા છે. જે સાંજે સંપૂર્ણ બ્લેકઆઉટનો એક વખત જે છે આદેશ આપવામાં આવ્યો હતો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કે દ્વારકાની અંદર સંપૂર્ણ બ્લેકઆઉટ થશે, 7 વાગે મંદિર બંધ થઈ જશે. અને જેવી રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થયું, હવાઈ હુમલા અને જમીન હુમલા જે છે સ્થગિત થયા, એટલા માટે સીઝ ફાયર જ્યારે રોકવામાં આવ્યું તો ફરીથી એવા આદેશ આવ્યા કે ચલો બધું રાબેતા મુજબ થશે. મંદિર પણ જે છે યથાવત 9:30 સુધી ચાલુ રાખવામાં આવ્યું હતું, ખુલ્લું રાખવામાં આવ્યું હતું. પણ હાલ જે અડધી કલાક પહેલાં જે છે કે ફરીથી પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે. અને જે રીતે કચ્છની અંદર પણ ડ્રોન જે છે હુમલાઓ જોવા મળ્યા જે છે, એ ઉપરાંત પૂંછની અંદર, એ ઉપરાંત જમ્મુ કાશ્મીરના રાજૌરી જે પણ શંકાસ્પદ, જે પણ સેન્સિટિવ એરિયા જે છે કે જ્યાંથી પાકિસ્તાન બિલકુલ સામે જોઈ શકાય એટલી બહુ જ નજીકતા હોય છે, એવી જગ્યાએ જ્યારે સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું અને ફરીથી સીઝ ફાયરના ઉલ્લંઘનથી બ્લેકઆઉટના આદેશો જે છે ફરીથી આપવામાં આવ્યા. જેટલા પણ ભારતના સરહદીય વિસ્તાર છે અને ગુજરાતના જે સરહદીય અને તટીય વિસ્તાર છે ત્યાં ફરીથી આદેશ મૂકવામાં આવ્યા કે ફરીથી બ્લેકઆઉટ કરવામાં આવે, બિનજરૂરી લાઇટોને બંધ કરવામાં આવે. અને થોડી વાર પહેલાં તમે જોયું કે દ્વારકાની અંદર પોલીસની ગાડી જે છે એ પણ બધું જ બંધ કરાવવા માટે નીકળી હતી. એ ઉપરાંત દ્વારકા નગરપાલિકાની ફાયરની ટીમ જે છે એ પણ બધું બંધ કરાવવા માટે બહાર નીકળેલી છે. અને એ રીતે બધું જ જે છે એ બંધ થઈ રહ્યું છે. તનબત્તી ચોકનો મેઇન પોશ એરિયા. આપણી સાથે ઓમ થોભાણી પણ છે. ઓમ, તું કઈ જગ્યાથી આવ્યો અને શું લાગે છે, કઈ પરિસ્થિતિ છે અત્યારે? જે રીતે દ્વારકા ટુડેને જે રીતે માહિતી મળી રહી છે, કચ્છની અંદર પોટેશ્વર વિસ્તારમાં ડ્રોન દેખાયા છે એવી માહિતી દ્વારકા ટુડે સમક્ષ આવી છે. થોડીક ક્ષણો પહેલા કચ્છની અંદર પણ બોર્ડર પર ડ્રોન દેખાયા છે. જે પાકિસ્તાને નાપાક હરકત કરવામાં આવી છે, જે એક યુદ્ધ વિરામની પરિસ્થિતિ હતી અને જેનું ઉલ્લંઘન જે આ પાક દ્વારા નાપાક હરકત કરવામાં આવી છે. અને ખાસ જે દ્વારકાની અત્યારના દ્રશ્યો જોવો છો, દ્વારકા સમગ્ર બ્લેકઆઉટ થઈ ગયું છે. આપણે બધા લાઈવ છીએ અને ખાસ આવી પણ માહિતી છે પંજાબના સાંબા વિસ્તારમાં પણ ડ્રોન દેખાયા છે અને વૈષ્ણવ દેવી મંદિર પાસે પણ ડ્રોન દેખાયા છે. સેના દ્વારા એલઓસી પર પણ ફાયરિંગ કરાયું છે. વધુ માહિતી દ્વારકા ટુડે અત્યારે મેળવી રહ્યું છે. વધુમાં વધુ વિડીયોમાં લોકો જોડાય. દ્વારકા ટુડે લાઈવ છે. ખાસ ગુજરાતની સીમા પર કચ્છના વિસ્તારમાં પણ ક્યાંક ને ક્યાંક નાન સરોવર મંદિર હોય ત્યાં પણ ડ્રોન દેખાયા છે અને એની પૂર્તિ દ્વારકા ટુડે પાસે આવી ગઈ છે. ખાસ તો લાઈવ કરવાનું મારું મેઇન કારણ એ હતું કે કાલ નહીં અને પરમ દિવસે પૂનમનો દિવસ છે અને દ્વારકાધીશ મંદિરથી પૂનમથી લોકો વધુ રિલેટેડ હોય છે. લોકોના ઘણા બધા ફોન્સ અને મેસેજ પણ આવે છે કે ભાઈ પૂનમ ક્યારે છે, શું દર્શન છે. મારો એક જ આગ્રહ છે એનો ખાસ મેં લાઈવ પણ અત્યારે એટલા માટે કરેલું છે કે ભાઈ તમે લોકો જનરલી જ આમ તો 80% પૂનમ ભરવાવાળી પબ્લિક સવારે જ દર્શન કરવા આવતી હોય છે. એટલે રાબેતા મુજબ સવારનો ક્રમ તો રાબેતા મુજબ જ છે. સવારે કદાચ કોઈ જ બ્લેકઆઉટ કે કંઈ ના નડી શકે, પણ હા સાંજે નડી શકે, પરિસ્થિતિઓ વણસી શકે. તો એ જોતા તમે એ રીતે દ્વારકાનો પ્રવાસ કરજો, દ્વારકા આવવાનો પ્રવાસ એ રીતે સુનિશ્ચિત કરજો. વધુ માહિતી ઓમને મળી રહી છે. ખાસ અત્યારે એવા એક ન્યૂઝ ચેનલમાં ન્યૂઝ વાગી રહ્યા છે. ખાસ આપ દ્રશ્યો જોઈ શકો છો. પોલીસ પણ અત્યારે તૈનાત છે દ્વારકામાં.
કચ્છની અંદર 10 જેટલા પાકિસ્તાની ડ્રોન દેખાયા છે. પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામ બાદ પણ નાપાક હરકત કરવામાં આવી છે. સમગ્ર દ્વારકા બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લો પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યો છે. ખાસ ગુજરાતનો સરહદીય વિસ્તાર જ્યાં પાક દ્વારા નાપાક હરકત કરવામાં આવી છે. 10 ડ્રોન દેખાયા છે. અત્યારે પણ દ્રશ્યો જોઈ શકો છો. જે સેના તૈનાત છે. દ્વારકા ટુડે લાઈવ છે અને ખાસ જે સાયરન વાગી ચૂક્યું છે. ડાયલ 100 અને પોલીસની ટીમ પણ તૈનાત છે. પોલીસની ટીમ દ્વારા, પોલીસની ગાડીઓ દ્વારા જે છે સૂચનાઓ અપાઈ રહી છે અને જેટલી પણ હોટલ, રેસ્ટોરન્ટ જે કાંઈ પણ ખુલ્લા છે ખાસ એ બધાને કંપનીઓ પણ બંધ કરવામાં આવી છે. ખાસ જે લાઈવ ચાલુ છે રીતના મેમ, બંધ જ કરવાનું કહીએ છીએ. લાઈવ જે રીતના દ્રશ્યો જોવો છો, પોલીસ દ્વારા પણ અત્યારે દ્વારકામાં લોકોને સાવચેત રહેવા માટે જે અત્યારે કચ્છની અંદર 10 પાકિસ્તાની ડ્રોન દેખાયા છે અને ખાસ જે રીતના દ્વારકા છે પણ સેન્સિટિવ વિસ્તાર છે, બોર્ડરથી નજીક ગણવામાં આવે છે. દ્વારકા સમગ્ર દ્વારકાધીશ મંદિર જે જગવિખ્યાત સુપ્રસિદ્ધ મંદિર હોય તો 100% જામનગરની અંદર પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. શું કામ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. તો જે રીતના અત્યારે તંત્ર પણ એલર્ટ બન્યું છે. પણ આજે પાક દ્વારા નાપાક હરકત કરવામાં આવી છે. જે યુદ્ધ વિરામ બાદ પણ જે એક પરિસ્થિતિ ઊભી અને કરવામાં આવી એવી છે. પણ ખબરો મળી રહી છે કે ત્યાં પાકિસ્તાની સેના અને પાકિસ્તાની સૈન્ય વચ્ચે જે છે, પાકિસ્તાની જે રાજકીય પક્ષો અને સેના વચ્ચે જે છે એ જામતી ખાસ અત્યારે જે પરિસ્થિતિ છે દ્વારકા ટુડે, ખાસ દ્વારકાવાસીઓ જેટલા પણ લોકો જોઈ રહ્યા છે પોતપોતાના ઘરમાં જાય. ખાસ અપીલ એ કરી રહ્યું છે કે આપને જે બ્લેકઆઉટની જે અત્યારે પરિસ્થિતિ વર્ણવવામાં આવી છે તો સમગ્ર અત્યારે દ્વારકા ટુડેની એક અધિકારી સાથે પણ વાતચીત થઈ છે. ઘણી બધી કંપનીઓમાં પણ બ્લેકઆઉટ થઈ ગયા છે. તો આપની હોટલ, ઇન્ડસ્ટ્રીઝ, કોઈ પણ ઘર હોય તો આપનો પ્રકાશ બહાર ના જાય એના માટે દ્વારકા ટુડે ખાસ બધા લોકોને અપીલ કરી રહ્યું છે કે આપ આપના ઘરમાં રહો, સુરક્ષિત રહો. શું કામ કે આ પાક દ્વારા નાપાક હરકત કરવામાં આવી છે. અને એ જ નાપાક હરકતને લઈને, સીઝ ફાયરના ઉલ્લંઘનને લઈને કચ્છની અંદર જે ડ્રોન એટેક થયા, કચ્છ ઉપરાંત ભારતના જે જમ્મુ કાશ્મીરની અંદર, રાજૌરીની અંદર, પૂંછની અંદર જે ડ્રોન દેખાવામાં આવ્યા, ડ્રોન એટેક થયા, સીઝ ઉલ્લંઘનને લીધે ફરીથી બ્લેકઆઉટનો જે છે આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાતના જેટલા પણ સરહદી અને તટીય વિસ્તારો છે ત્યાં ફરીથી એક વખત જે છે બ્લેકઆઉટ જાહેર થઈ ગયું છે. અને રાજમેર, રાજસ્થાનના બારમેરમાં પણ જે છે સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર કરી દેવામાં આવ્યું છે. અને એ પગલે દ્વારકાની અંદર પણ જે હાલત તમને બતાવવામાં આવ્યું કે પોલીસની ગાડીઓ છે, દ્વારકા નગરપાલિકાની ફાયરની ટીમ છે, એ બધા જ અત્યારે રોડ રસ્તા ઉપર છે. અને જે આ વિસ્તાર, જે પોશ વિસ્તાર છે કે અહીંયા રાત્રે 2 વાગે પણ સખત હલચલ હોય છે, લોકો, પબ્લિક હોય છે, આઈસ્ક્રીમ્સ, સોડા, પાન, બધી જ જગ્યાએ તમને પબ્લિક જે જોવા મળે એ પબ્લિક અત્યારે પોતાના ઘર તરફ જે છે સ્કૂટરો હંકારી રહી છે અને પહોંચી રહી છે. હવે તો અહીંયા થાંભલો આવી ગયો ભાઈ. લાઈવ કરી નાખો ને ભાઈ. તો ખાસ દ્વારકા ટુડે લાઈવ છે અને સૈન્યના ઠેકાણા પણ હુમલો થયો છે એવી સૂત્રો દ્વારા અનેક ન્યૂઝ ચેનલોમાં બ્રેકિંગ વાગી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં પણ અનેક જગ્યાએ પાકિસ્તાની ડ્રોનો તોડી પાડવામાં આવ્યા છે. દેશના 4 રાજ્યોમાં ડ્રોન એટેક થયા છે એવી પણ અમુક ન્યૂઝ ચેનલો દ્વારા અત્યારે અમિત મોલિયાની આવી રહી છે કોમેન્ટ કે જામનગરમાં પાછું બ્લેકઆઉટ જાહેર થયું છે 11 થી 6 વાગ્યા સુધી. સંપૂર્ણ બ્લેકઆઉટ દ્વારકાની અંદર થઈ રહ્યું છે. લોકો પોતપોતાના ઘર તરફ જઈ રહ્યા છે. અને ખાસ અત્યારે એવા પણ ન્યૂઝ આવી રહ્યા છે રાજસ્થાનના પોખરણ વિસ્તારમાં એક ડ્રોન જે પાકની નાપાક હરકત છે એ તોડી પાડવામાં આવ્યું છે. પાકિસ્તાની ડ્રોન જે તોડી પાડવામાં આવ્યું છે. કચ્છનો જે નલિયા વિસ્તાર છે ત્યાં પણ બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠાના 14 સરહદી ગામ બ્લેકઆઉટ. ખાસ દ્વારકાનો પણ, દ્વારકા, ઓખા, મીઠાપુર તમામ જે બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. જે દ્રશ્યો દ્વારકાથી આપને ઝીરો ગ્રાઉન્ડ, હું ને વૃંદા આપને જે
જે પાકિસ્તાન દ્વારા નાપાક હરકત કરવામાં આવી છે એ આપણે દ્વારકાથી આપણે લાઈવ બતાવી છે. વૃંદાબેન આપણું કોઈ લોકેશન શેર કરવાનું નથી. એ પહેલા તો લોકેશન શેર થઈ ગયું. તો લાઈવને અમે અહીંયા જ ખતમ કરીએ છીએ. આપણે ચાલુ રાખું છું લાઈવ. અચ્છા, થોડી વાર અમે લાઈવ ચાલુ રાખીએ છીએ. વધુમાં વધુ લોકો જોડાશે, શેર કરશે. જમ્મુ કાશ્મીરમાં 50 થી વધુ ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે. અત્યારે બ્રેકિંગ ન્યૂઝ એ આવી રહ્યા ભારતીય છે. સેના પણ સામે એટલું જ જડબાતોડ જવાબ દઈ રહ્યા છે. જે પાકિસ્તાન દ્વારા જે નાપાક હરકત કરવામાં આવી છે, બોલીને ફરી ગયા છે. જે એક એવી વાત કે બોલીને ફરી ગયા છે. અને જે 50 ડ્રોન જમ્મુ કાશ્મીરની અંદર, તો ખાસ અત્યારે દ્વારકા ટુડે લાઈવ છે અને મારી સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે. નલિયામાં પણ જોવા મળ્યું છે ડ્રોન. અમુક જે ન્યૂઝ ચેનલ છે ત્યાંથી માહિતી આવી રહી છે. કચ્છની ભારતીય સેનાના તમામ ડ્રોન તોડી પડાયા છે. કચ્છની ભારતીય સેના દ્વારા તમામ ડ્રોન પડી પાડ્યા છે. પાકની નાપાક હરકત, જે ડ્રોન છોડવામાં આવ્યા હતા 10 થી વધુ ડ્રોન હતા, જેમને ભારતીય સેના દ્વારા પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે. બ્રેકિંગ ન્યૂઝ અત્યારે મોટા આવી રહ્યા છે. જાવું છે? લાવ, હું લઈ લઉં કે તું લે છે? એટલે મારું લાઈવ કરવાનું ખાસ મેઇન વસ્તુ છે એ હતું કે પૂનમ ભરવાનો દિવસ આવશે. ઘણા બધા લોકો ખાસ તમને મેસેજ અને ફોન કરતા હતા કે ભાઈ પૂનમ છે તો શું હશે. પૂનમના સવારનો સેવાક્રમ યથાવત હશે, એટલે તમે સવારના દિવસનો લાભ લઈ શકો છો. સવાર આમ બાજુ સવારના એ તમે સવારના દિવસનો લાભ લઈ અને પૂનમના દર્શન કરવાનું, દ્વારકા આવવાનો પ્રવાસ ગોઠવતા હો તો એ રીતે ગોઠવજો. સાંજ પછીનો ન રાખશો. કદાચ પરિસ્થિતિ વણશે અને સાંજે મંદિર બ્લેકઆઉટ યા બંધ કરવાનું જાહેર થાય, એટલા માટે ખાસ મેં લાઈવ કર્યું હતું કે તમે જે લોકો પણ, આમ તો 80% પબ્લિક સવારે જ દર્શન કરતી હોય છે, પણ ઘણા લોકો એવા છે કે આગલે દિવસે સાંજે આવી જતા હોય છે અને સાંજે દર્શન કરતા હોય છે. તો એમને ખાસ આ લાઈવ જે છે ફોરવર્ડ કરજો, શેર કરજો, સેવ કરજો કે દ્વારકા આવતા પ્રવાસીઓ હોય એ વાતને ધ્યાનમાં રાખે કે જો દ્વારકા આવતા હોય તો તેઓ સવારના ક્રમની અંદર દર્શન કરવાનો આગ્રહ રાખે. સાંજ પછી રાખવાનું, કારણ કે સાંજે એવું પણ કહેવામાં આવી રહ્યું હતું એસડીએમ દ્વારા કે કદાચ બની શકે જ્યારે પહેલાં યુદ્ધ વિરામ નહોતું થયું, જ્યારે સીઝ ફાયર શાંત નહોતું થયું, બંધ નહોતું થયું, ત્યારે એવી વાત કરવામાં આવી હતી કે ગાડીઓને પણ ચાલવા દેવામાં નહીં આવે. જે પણ કેન્દ્રીય શાસિત જે પણ હાઈવેઝ છે ત્યાં ગાડીઓને પણ બંધ કરી દેવામાં આવશે. ગાડીઓની લાઇટ પણ બંધ કરી દેવામાં આવશે. એ ઉપરાંત જેટલી પણ ઘડી છે, રિલાયન્સ છે, ટાટા કેમિકલ્સ છે, જેટલા પણ ઔદ્યોગિક એકમો છે બધાને બંધ કરવાની, બધાને લાઇટ્સો ઓફ કરવાની સૂચનાઓ જે છે અપાઈ છે. આ પણ એક બીજો જ મેઇન એરિયા છે. આ મેઇન એરિયા પણ હાલ બંધ છે. એરિયા શેર નથી કરતી તમારા સાથે, એરિયાનું નામ નથી આપતી. જે લોકો દ્વારકાના છે એ કદાચ જોઈને એમને અંદાજો આવી જશે, પણ હું મોસ્ટ ઓફ તમને એરિયાઝ બતાવું છું દ્વારકાના કે જે મોસ્ટ ઓફ એરિયાઝ જે છે કે અત્યારે હાલ બંધ કરી દેવામાં આવે છે. એવા એરિયા જે છે કે જે એરિયાની અંદર રાત્રે ચહેલ પહેલ રહેતી હોય છે, કે ત્યાં આ સમયે માણસો રહેતા હોય છે, તો એ સમયે અત્યારે હાલ માણસો નથી. આપણી સાથે મહેન્દ્રભાઈ પણ છે. મહેન્દ્રભાઈ, શું મહેન્દ્રભાઈ, અત્યારે દ્વારકાની પરિસ્થિતિઓ પાછું ફરીથી બ્લેકઆઉટનો આદેશ કરી દેવામાં આવ્યો છે? દ્વારકામાં બ્લેકઆઉટનો આદેશ કરી જતા દ્વારકાના તમામ વેપારીઓ દ્વારા પોતાની દુકાનો બંધ કરી તાત્કાલિક અને પોતે સ્વયંભૂ પોતાના ઘરે ચાલ્યા ગયા છે અને દ્વારકાવાસીએ પૂરો સપોર્ટ આપેલો છે. દ્વારકાની અંદર સંપૂર્ણપણે બ્લેકઆઉટ છે. તમામ મંદિરો કયો, દુકાનો કયો, હોટલો કયો, પોતાના મકાનોની પણ લાઇટો માણસોએ બંધ સ્વેચ્છાએ કરેલી છે. લોકોએ સારો સપોર્ટ આપેલો છે અને લોકો આવો ને આવો સપોર્ટ આપતા રહીએ એવી લોકોને અપીલ.
તો ખાસ જાહેર અપીલ એ જ કરવામાં આવી રહી છે કે વહીવટીતંત્ર દ્વારા જે આદેશ આપવામાં ફરીથી એક બ્લેકઆઉટનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે કે ફરીથી લોકો પોતાની બિનજરૂરી લાઇટોને બંધ કરી અને સ્વેચ્છાએ બ્લેકઆઉટને પાડે. તો એ સ્વેચ્છાએ બ્લેકઆઉટ જે છે દેખાઈ રહ્યું છે, પણ આ એ દ્વારકાનો એક બીજો જેવો મેઇન અને પોશ એરિયા છે કે જ્યાં હાલ અત્યારે તમને બ્લેકઆઉટની પરિસ્થિતિ દેખાઈ રહી છે. લોકો પોતપોતાના ઘર તરફ જે છે એ જઈ રહ્યા છે. હાલો પાકિસ્તાન છે તે હંમેશા ક્યાંક તેના જે કાયદા હોય છે, નિયમો હોય છે, તેનું ઉલ્લંઘન કરતું હોય છે. જે રીતે સમાચાર એ પણ મળ્યા કે પાકિસ્તાન કચ્છમાં પણ બ્લાસ્ટના અવાજ, રાજસ્થાનના પોખરણમાં પણ ડ્રોનના જે ટ્રેકિંગ જે છે આવી રહ્યા છે ન્યૂઝના. પંજાબના પઠાણકોટમાં, ગુરદાસપુરની અંદર પણ ફરીથી બ્લેકઆઉટ અને ડ્રોન દેખાવામાં આવ્યા છે અને ડ્રોન દેખાતા ફરીથી બ્લેકઆઉટ જે છે જાહેર કરવામાં આવ્યું છે. કચ્છમાં પણ એટલા જ ડ્રોન દેખાયા છે, પણ બધા જ ભારતીય સેનાએ તોડી પાડ્યા છે. એટલે પશ્ચિમ સાઈડ જે છે એ વધુ અફેક્ટેડ એરિયા છે, વધુ જે છે ત્યાં ડ્રોન અને ત્યાં સરહદી વિસ્તારને સૌથી વધારે નુકસાન જે છે અને સૌથી વધારે એલર્ટ જે છે એ ઝોનને આપવામાં આવ્યું છે. ખાસ ભારતના 9 શહેરોમાં ડ્રોન દેખાવામાં આવ્યા છે. બનાસકાંઠામાં 24 સરહદી ગામ બ્લેકઆઉટ કરવામાં આવ્યા છે. હાલ બ્રેકિંગ ન્યૂઝ દ્વારકા ટુડે. સૌ લોકો મારી સાથે જોઈ રહ્યા છે. દ્વારકા ટુડે લાઈવ છે અને ખાસ MEA દ્વારા થોડીક ક્ષણોમાં પત્રકાર પરિષદ પણ યોજાવા જઈ રહી છે, એવી પણ દ્વારકા ટુડેને માહિતી મળી રહી છે. ખાસ MEA દ્વારા પત્રકાર પરિષદ યોજાવા જઈ રહી છે. દ્વારકા ટુડેને એવી માહિતી મળી રહી છે. બ્રેકિંગ ન્યૂઝ એક આવી રહ્યા છે. થોડીક ક્ષણોમાં પણ પત્રકાર પરિષદ MEA દ્વારા થવા જઈ रही है. અને આમાં એક दीपेश भाई भाटी का एक कमेंट है, उसने हिंदी में कमेंट की है કે લાઈવ બિકાનેરની અંદર હુમલાનો અવાજ આવી રહ્યો છે, એવી એમની કોમેન્ટ છે. અહીંયા આમાં દ્વારકા ટુડેની અંદર જ તેઓની કોમેન્ટ છે, દીપસિંહ ભાટી, અને એમાં એમણે લખ્યું છે કે બિકાનેરની અંદર હુમલાઓના અવાજ જે છે એ આવી રહ્યા છે. મને કઈ નક્કી થાય ના થોડું કહેવાય અમારા ભાઈ મેં લાઈવ ખાસ ઘણા બધા લોકો મને આમાં ખાસ એ કોમેન્ટ કરી રહ્યા છે કે લાઈવ બંધ કરો, લાઈવ બંધ કરો, પણ લાઈવની અંદર કોઈ જ લોકેશન નથી અને અંધાર જ દેખાડવામાં આવે છે. મેઇન ઇન્ટેન્શન દ્વારકા આવતા લોકો, યાત્રિકોને મૂંઝવણ હોય છે કે ભાઈ કઈ રીતે દ્વારકાનું મંદિર બંધ હશે, શું હશે. તો એ પરિસ્થિતિઓને બતાવવા માટે થઈને જ અમે લાઈવ કરી રહ્યા છીએ. એટલે મહેરબાની કરી મને કોમેન્ટ ના કરશો કે લાઈવ બંધ કરો. આમાં કેટલાયની કોમેન્ટ છે કે ભાઈ તમે લાઈવ બંધ કરો, તમે લાઈવ જોવાનું બંધ કરી આપો. પાકિસ્તાન આજે 200થી વધુ ડ્રોન ફરીથી સીઝ ફાયરના ઉલ્લંઘન પછી 200 ડ્રોન જે છે એ ભારતની પશ્ચિમી સીમાઓની અંદર ફરીથી એમણે જે છે એટેક કર્યા છે. જેમાંથી 10 ડ્રોન જે છે કચ્છના વિસ્તારની અંદર જોવા મળ્યા હતા અને આ અબડાસામાં બ્લાસ્ટના અવાજ પણ જે છે સંભળાયા છે. દિવ્યરાજ જાડેજાની બહુ જ બધી કોમેન્ટ છે. ભાઈ તમે લાઈવ જોવાનું બંધ કરી નાખો. લાઈવ બંધ નહીં થાય. લાઈવ પરિસ્થિતિ અમે કરીએ છીએ, કોઈ લોકેશન શેર નથી કરતા, બહુ જવાબદારી સમજીને જ લાઈવ કરી રહ્યા છીએ. દ્વારકા રિલેટેડ લોકોને ઘણાને દ્વારકા આવવાના ઘણા પ્રશ્નો હોય છે, મેસેજ હોય છે, ફોન હોય છે, એમની જવાબ આપી રહ્યા છે. દિવ્યરાજ તમે તમારું લાઈવ બંધ કરી નાખો જોવાનું. થોડીક ક્ષણોમાં બ્રેકિંગ ન્યૂઝ દ્વારકા ટુડેથી આવી રહ્યા છે. વિદેશ મંત્રાલય દ્વારા પ્રેસ કોન્ફરન્સ થવા જઈ રહી છે. વિદેશ મંત્રાલય આપશે મહત્વની માહિતી.
બ્રેકિંગ ન્યૂઝ દ્વારકા ટુડે વિદેશ મંત્રાલય દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ થવા જઈ રહી સાંજે છે વિદેશ મંત્રાલય દ્વારા જે બ્રીફ આપવામાં આવી હતી કે હાલ હવાઈ હુમલાઓ અને જમીન હુમલાઓને સ્થગિત કરવામાં આવે છે અને સીઝફાયર બંધ કરવામાં આવે છે, પણ એ ફરીથી એક બ્રીફિંગ આવી રહ્યું છે, હાલ બ્રેકિંગ આવી રહ્યા છે કે થોડી જ વારમાં ફરીથી વિદેશ મંત્રાલય જે છે એ બ્રીફ આપશે અને પ્રેસ કોન્ફરન્સ જે છે યોજશે. તો ફરીથી જોવાનું રહેશે કે હવે પરિસ્થિતિઓ શું થશે. જે પાકિસ્તાન દ્વારા નાપાક હરકત કરવામાં આવી હતી, 200થી વધુ ડ્રોન છે પાકિસ્તાનના ભારત દ્વારા તોડી પાડવામાં આવ્યા છે, જવાબ આપવામાં આવ્યો છે. હાલ હવે તું આમ લઈ લે. જવાબ નહીં દેવાનો, આપણે જવાબ દઈએ તો સામે વધારે ઓલું કરે, જવાબ નહીં દેતી પાછા પૂછી જાય આપણી જગ્યાએ. તો દ્વારકાના મેઇન બધા જ પોશ એરિયા, બધા જ એરિયામાં હવે હાલ લગભગ લોકોની આવન જવન બંધ થઈ ગઈ છે. સંપૂર્ણ બ્લેકઆઉટ દુકાનો પણ બંધ થઈ રહી છે. ખાણીપીણીની હોટલ, રેસ્ટોરન્ટ, દુકાન જે છે તમે જોઈ રહ્યા છો કે એમણે પણ બંધ કરી નાખ્યું છે અને બહુ જ ઓછા લોકો જે છે જોવા મળી રહ્યા છે. થોડી વાર પહેલાં આપણે જ્યાંથી સ્ટાર્ટ કર્યું હતું ત્યાં વધારે લોકોની અવન જવન હતી, લોકોની અવર જવર દેખાતી હતી, હવે નથી દેખાતી. તો કહી શકાય કે દ્વારકાની અંદર હવે સંપૂર્ણ બ્લેકઆઉટ જે છે સ્વયંભૂ લોકો સ્વેચ્છાએ પાડી રહ્યા છે અને પોતાની ઘરોની અંદર જઈ રહ્યા છે. ફરીથી લાઈવ મળીશું દ્વારકાની લાઈવ અપડેટ 0 ગ્રાઉન્ડથી. હું અને ઓમ થોબાણી આપને આપતા રહીશું અને ફરીથી એક વખત લાઈવ બંધ કરતાં પહેલાં કહેવા માગીશ કે જે લોકો પણ દ્વારકા પૂનમ ભરવાનો આગ્રહ રાખતા હોય, દર્શન કરવાનો આગ્રહ રાખતા હોય એ સવારે રાખજો. સવારે કદાચ સેવાક્રમ યથાવત રહેશે, સવારે કદાચ બની શકે કે બ્લેકઆઉટ ના હોય, મંદિર પણ બંધ ના રહે, તો તમે સવારે આવવાનો આગ્રહ રાખજો. સાંજે યા રાત્રે ટાળશો, કારણ કે 6 વાગ્યા પછી 7 વાગ્યા પછી બની શકે કે મંદિર દર્શનાર્થીઓ માટે બંધ થઈ જાય, બ્લેકઆઉટ જાહેર થાય. તો પરિસ્થિતિઓ શું હોઈ શકે, શું ના હોઈ શકે, એ હવે થોડી વાર પછી જ્યારે પ્રેસ કોન્ફરન્સ થશે પછી જ અંદાજો આવશે કે હવે શું હકીકત હશે, હવે શું પરિસ્થિતિઓ હશે, શું નિર્ણયો લેવામાં આવ્યા હશે. તો પરિસ્થિતિ કંઈ પણ થઈ શકે છે. તો એ રીતે દ્વારકાનો પ્રવાસ જે છે તમે ગોઠવશો. ફરીથી મળીશું, દ્વારકાથી લાઈવ અપડેટ આપતા રહીશું અને દ્વારકાથી આવા જ લાઈવ અપડેટ માટે લાઈક, કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે. ઓમ થોબાણી સાથે વૃંદા પાડ્યા. સૌને જય દ્વારકાધીશ.